એક ગ્લાસ મારા મારા એમ નો હાલે મોન્ટુભાઈ. ખાય છે પીધી ઓય આ રોટલી દ્યો તો. આ ભાઈ જરીક છે ભાઈ જરીક. મોન્ટુભાઈ થોડું અમે બન્યા જો મિત્રો શાક અમારું મોન્ટુભાઈ ક્યારે નાળિયેર એક કાપી શકે જોવી રણજીતભાઈ ઓલા વાહે પડ્યા બધા કાપવાના છે ને જી તો હવાર પડશે. ખબર પડશે ને હમણાં અડધી કલાક મોન્ટુભાઈ ક્યારે કપાય બસ અડધી કલાક હવે અત્યારે જો મિત્રો 15 થી 20 મિનિટ સુધી ચડવા દેવાનું આ જો મિત્રો હવે તો ફાઇનલ જો નાળિયેર પાણી તો નાખી અને સલાહ સૂચન આપે છે અમારા મોન્ટુભાઈ આ શેને કાપ્યું ભાઈ પીવા હાટું. હે પીવાનું નથી હાલી નીકળો કે તારી હાટું થોડો સેવા કરું છું તો મિત્રો જો અત્યારે શરીર અટોળી વળી ગઈ પણ નાળિયેર કપાણું નથી હો આ જો મિત્રો હવે જો અત્યારે ફાઇનલ નાળિયેર પાણી તો નાખશું શાકમાં આ જો મિત્રો મરચા જો આવી રીતના જો શેકવાના છે જો મરચા નાખી દીધા શેકવા આ આવી ગયો જો મિત્રો ગરમ મસાલો આ જો મિત્રો જો ચણા આવી ગયા તો મિત્રો શાકમાં અત્યારે નાખવી છે નોર્મલી આ જો ભાઈ છાશ ને જો રોટલી લઈને આવી ગયા ને જો આવી કાપી નાખું થોડા. આ જો મિત્રો દેશી ધાણા બની જાય. મીઠાના મરચા છે હો અમારા મોંઘેરા મહેમાન જો દરબાર સાહેબ ડીશ લઈ લે આ મિત્રો મરચા જો આમ જો પરસ્યો વળી ગયા આમ જો કપાળ ઉપર જો પરસ્યો ઠંડી નાખી દો બધી નાખી દો ના ના બધી આમાં ક્યાં છે અડધો નાખી દીધું છે તો લાલ મરચું તો વાંધો નહીં લઈને એટલી આપણું ચણાનું શાક મેકી દીધું મિત્રો અત્યારે આપણી ચાય બને આ મિત્રો પેલા આલીત્રા દરબાર એમ કીધું કાજુ ગાંઠિયા. હા પછી અહીંયા આવ્યા તે કે સૈણાનું કરવાનું. 10 મિનિટ નો થાય તો ફોલાઈ જાય જો તો મિત્રો અમારું અત્યારે જો શાક બનાવવાની તૈયારી છે આપણી મહેનત અત્યારે સફળતા ઉપર જવાની તૈયારીમાં છે ઓલપા હારા છે ઓલપા મિત્રો અત્યારે આપણી ચાય બને છે અને જો ચાય પીવાની છે વાડીએ રસોઈઓ તો આપણે સ્પેશિયલ મંગાવ્યો અમદાવાદ થી નો કા અમદાવાદ કેસો હિન્દી ગુજરાતી ગુજરાતી શું નામ છે ભાઈ તારું કઈ જગ્યાએ હોટલ છે તમારી અમદાવાદમાં ગીરમાં હે ગીરમાં શું નામ શું છે હોટલ નું ગીરનો નેહડો એમ ગીરનો નેહડો અને આ તો મિત્રો ગીરના નેહડો નો તો માલધારી તો ચા બનાવતો હોય ને તો ઈ મિત્રો તો ચા પીવાની મોજ મસ્ત આવ્યો અને આ બાજુ તો અમારા રણજીતભાઈ આવું શાક બનાવવાનું હતું ને તમારે મને વહેલા કેવું મારે ખાવાય નતું આવું અમને નથી ખબર. આ મિત્રો પેલા આલીત્રા દરબાર એમ કીધું કાજુ ગાંઠિયા. હા પછી અહીંયા આવ્યા તે કે સૈણાનું કરવાનું. મિત્રો જો અમે અડધો કલાક થી ચીણા ફોલવી દીધું આટલા જ ચીણા ફોલાણા છે મોન્ટુભાઈ આવું શાક બનાવવાનું હતું ને તમારે મન નહોતું કહેવાનું અરે પણ ચૈણાનું તમને કહું પણ અત્યારે હજી આટલા ચીણાનું ક્યારે ચીણા ફોલાય રે ઈ તો પેલા તમને કીધું બસ હમણાં અહીંયા હું વાર લાગ્યા અહીંયા તમને ખબર ને કાઠિયાવાડમાં હા જોરદાર તમને કહું 10 મિનિટમાં હમણાં ફોલાઈ જાય જો અહીંયા તો આ છે એનો પૂરેપૂરો એક્સપિરિયન્સ આમ જો ચૈણા 10 મિનિટ નો થાય તો ફોલાઈ જાય જો તો આ બધું તો મિત્રો ચીણા ફોલવાનું પણ કાર્યક્રમ ચાલુ છે ને ખાવાનું હતું ને જો અહીંયા બને છે આપણી ચાય અત્યારે જ આમ આપણું ચીણાનું શાક મેકી દીધું છે જો ચીણા મેકી દીધા બાફવા અને આ જો અમારા ભાઈ મોન્ટુભાઈ જો લસણ ફોલે છે અને આ અમારા જો રણજીતભાઈ શું કરે છે રણજીતભાઈ તમે શું કરો ડુંગળીનું આ ડુંગળીનું આ કરવી શું કહેવાય આને? શું આને કહેવાય આને શું આને શું કહેવાય મિત્રો કોમેન્ટ અમને કરી દો શું કહેવાય આને એને શું કહેવાય ઈ તમે કહેજો ભાઈ. હા એમ તમે કીધું આ ભાઈને ખબર નથી હા, પડતી ઈ ખબર નથી. અને મોન્ટુભાઈ હાવ જ મિલા હુકો એને પેટમાં હો. હા, પૂરેપૂરા હવે તો રેવાતું નથી એમ. તો મિત્રો અમારું અત્યારે જો શાક બનાવવાની તૈયારી ચાલુ છે અને અમારે તો રણજીતભાઈ અત્યારે ખાંડે રણજીતભાઈ હું તમે ખાંડો ચવાણું ખાંડો છે ભાઈ ગુજરાતનું પ્રખ્યાત શ્રીહરિ નમકીન. ભાઈ અને આ જો મૂકી દીધું છે કાનભાઈ તેલ અને રણજીતભાઈ શાક શેનું બનાવવાનું શાક હજી સરપ્રાઈઝ છે. એવું છે સાચું તો કીધો ખાધા જેવું જ બનાવજો ચણા લીલા ચણાનું શાક. તો જો લીલા ચણાનું શાક બનાવે છે તો મૂકી દીધું છે તેલ રણજીતભાઈ થાય એવું ખરું એમ. બાકી થાશે તો ખરું ને હઉ. લાગશે વાર પણ આવશે મજા. આ છે લાલ મરચા આ તમાલપત્ર ઘડિયાળ આ છે સમસો
છટું રહેવાય હો, સતના શાળા ન હોય. આ જો આવી ગઈ છે જો મરચા અને ડુંગળી અને લસણ, અને રણજીતભાઈ હજી ખાંડવાનું અત્યારે ચાલુ છે. તો મિત્રો અમારા જો મોન્ટુભાઈ જો અત્યારે હાંઠિયું ભાંગે છે અને અત્યારે જો કાપ કરે છે. મોન્ટુભાઈ નો પ્રોગ્રામ કેવો લાગશે? અરે હાઈ ક્લાસ હાઈ ક્લાસ લાગશે ને? સુપર સુપર. ફાઇનલ આપણી મહેનત અત્યારે સફળતા ઉપર જવાની તૈયારીમાં છે મોન્ટુભાઈ. આયો મિત્રો અત્યારે જો આપણું શાક અત્યારે જો અત્યારે ફ્રાય થાય છે, ડુંગળી લસણ. અને શું કહો રણજીતભાઈ? આપણી કામગીરી પૂરી, હવે કમ્પ્લીટ થાય તે પાછું બોલાવજો મને ખાવા માટે બોલાવી. હા તો અત્યારે ભાઈ અત્યારે જો સ્લાટ હાટો જો ડુંગળી પણ જો સુધારે છે. એ રણજીતભાઈ, ઈ ઓઢવાના છે, હાથ લુવાના નથી મોહતા. ઓઢવાના બીજા ઓઢવાના બીજા આવવાના એટલે ટમેટાની આવી ગયું છે જો લસણ, ખાંડેલું લસણ છે. હવે તો અત્યારે આવી ગયું છે લસણ અને જો સાથે ડુંગળી. આપણે મિત્રો જો 15 થી 20 મિનિટ માટે અત્યારે રાખી દઈશું એને ફ્રાય થવા માટે. મિત્રો અમારે તો મોન્ટુભાઈ ની જો અત્યારે સ્ટ્રીક જો હાંઠીઓ ભાંગવાની હો. મોન્ટુભાઈ, જોરદાર કઈ એમને હાંઠીઓ ને તમે ભાંગો છો કે હાંઠીઓ તમને ભાંગે છે? હવે હું બચી જાઉં છું, ભાંગું છું. હે, તમે હાંઠીઓ ભાંગો છો ને? તો વાંધો નહીં. જો લઈને એટલી મોન્ટુભાઈ ફૂંક મારી. મિત્રો તો આવી મોજ છે આજે અત્યારે કઈ. ભૂખ મારવું ઈ પાછી તકલીફ. ઉધામાં ફૂંક મારો. મારો હવે હરખાઈ મારો. હરખી. તો મિત્રો આવી મોજ છે અત્યારે વાડીએ. ભૂખ મરવો છે. અત્યારે નાખે છે આદુ. આદુ ને જો મિત્રો આવી રીતના ખમણી નાખવાની, અને ખમણી નાખ્યા બાદ જો અત્યારે આદુ નાખે છે. સ્વાદ પ્રમાણે જ લેવાનો. મિત્રો આવી ગયા છે આપણું જો ટમેટા. ટમેટાની ગ્રેવી બનાવેલી છે. હું મરસા મિત્રો અમારા મોન્ટુભાઈ ની હાથીઓ ભાંગવાની સ્ટ્રીક મિત્ર ખાલી જો. મોન્ટુભાઈ એમ નહીં, એ મોન્ટુભાઈ એમ નહીં, પગેથી ભાંગો. પગેથી ભાંગી. હા, આ જો મિત્રો અમારા મોન્ટુભાઈ જો કેવી રીતના હાથીઓ ભાંગે છે. આપણે હા એમ જવું છે. યુદ્ધના મેદાનમાં આજે મોન્ટુભાઈ આવ્યા છે. હા એમ, હા એમ, એક ગાયે બે કટકા. હે મોન્ટુભાઈ? હા, એક ગાયે બે ગટકા હોય એવું કઈ તપેલામ નહીં હોય. તપેલામ થોડું હોય. મિત્રો અત્યારે ત્રણેય ભાઈઓ અત્યારે જો શાક બનાવે છે, અને હવે જોવી આનામાં શાકમાં શું થયું કઈ મને કઈ ખબર નથી પડતી. રણજીતભાઈ, શાકમાં શું થાય? શાકમાં કાંઈ ઘટે નહીં એવું પડશે, પણ હાવ બધું ઘટશે એમ ટોળા જાહે તો. કાંઈ ઘટે નહીં એમ. મિત્રો આપણી જો ગ્રેવી થવા આવી છે તૈયાર. પાણી નાખું. હા એ ઈ નાખો ને. હે મોન્ટુભાઈ, શું નાખવાનું? મોન્ટુભાઈ, કેટલી હાંઠવી તમે ભાંગી? બસ જો આવી ગઈ. હવે રેડી? રેડી રેડી. આટલી એટલી? આની જ મજા છે ભાઈ, થોડી થોડી આવે થોડી થોડી અંદર ઘરે. આ જો મિત્રો મોન્ટુભાઈ જો હાંઠીઓ ભાંગી અને ભાંગવાની એમની સ્ટ્રીક. બસ એટલી હો. હા, માપે. એમને હવે નો લાગતા હોય, ભલે ટાપ કરી દે. એક એક એક. ઓહ દાદી. આવી ગયા છે નાળિયેર. જો સામે પણ નાળિયેર છે. શાકની અંદર નાખવાનું છે નાળિયેર પાણી. તો નાખી દીધું છે તો લાલ મરચું. રેડી નાખો હળદર જીરું. હાલો રેડી. ધાણા જીરું. બસ જીરું નાખો. એટલે હળદર નાખો. હળદર કેમ છે? આમાં ક્યાં છે અડદર? પેલા ન્યા ચેક પડી. ના ના મોન્ટુભાઈ, એ શું છે તમારા હાથમાં? અડદર. બધી નાખી દો. ના 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 બધી બધી. બસ થોડી થોડી આ વધી જાય. મિત્રો આજે જે પ્રોગ્રામ તો છે, પણ પ્રોગ્રામની સાથે સાથે ફૂલ મજા પણ છે, મિત્રો કોમેડી પણ છે. પણ હું અમુક તમને કોમેડી તમને બતાવી પણ ના શકું એટલે હું તમને નહીં બતાવું. બાકી ફૂલ આજે ફૂલ મોજ છે. આખી ઠંડી નાખી દો મોન્ટુભાઈ.
ના ના ઈ તો પછી હે મોન્ટુભાઈ એ શું છે તમારી પાસે હે મોન્ટુભાઈ આ છરી લઈ લ્યો તો ને આપણે એમ નહીં હાથમાં નો લે એટલું બધું નો હોય મીઠું મોન્ટુભાઈ આટલા મીઠાઈ કાંઈ નો આખી ઠેલી નાખવી પડે થેલી નાખી દેવી હા તો સાત અત્યારે અમારે ઓલા ભાઈની તબિયત થોડી ખરાબ છે હા એટલે થોડુંક ઓછું મીઠું નાખ્યું. થોડુંક મીઠું ઓછું રાખીએ છીએ સ્વાદ પ્રમાણે પછી જેને જરૂર પડશે નાખશે ને તો મિત્રો આવી ગયો પાણી આવી ગયો મિત્રો ગરમ મસાલો સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો આ જો મિત્રો મરચા જો આવી રીતના જો શેકવાના છે જો મરચા નાખી દીધા શેકવા તો ભાઈ શું ગોતું હવે આ શેને જ કાપ્યું ભાઈ પીવા હાટું હે પીવાનું નથી હાલી નીકળો કે તારી હાટું થોડો સેવા કરું છું કે પછી અને સલાહ સૂચન આપે છે અમારા મોન્ટુભાઈ હે મોન્ટુભાઈ પૂનું હોય ને પહેલી વાર હા એમ પહેલી વાર કાપે છે પણ મોન્ટુભાઈ જોજો હો. હું છે શરીર થોડીક ઓલી છે નબળી પડે નબળી હા હા. અને એમાં પછી બિચાર આવડે તો મિત્રો જો અત્યારે શરીર થોડી વળી ગઈ પણ નાળિયેર કપાણું નથી હો મોન્ટુભાઈ આડું જાય છે આમ થોડું થોડું આ જો મિત્રો રણજીતભાઈ અત્યારે જો નાળિયેર અત્યારે ખોલે છે શાકમાં નાખવા હતું રણજીતભાઈ આજે જ ખુલશે કે કાલે ખુલશે હવે ફરી વળી જાય પણ ખુલતું નથી એવું એમ મોન્ટુભાઈ મહેનત માથે ગઈ હું અને જ લઈ ગયો બીજો આયો આ પકડો સમજો કાપ્યું એટલે જ નીકળી હો ભાઈ નકર નો નીકળે આ જો મિત્રો હવે જો અત્યારે ફાઇનલ નાળિયેર પાણી તો નાખવાની તો થઈ ગઈ છે તૈયારી ઈ મેં અને આવી- ફરતું ઓલી કોર કાપી ને આ જો મિત્રો હવે તો ફાઇનલ જો નાળિયેર પાણી તો નાખી દીધું વારે એક ત્રોફો નાળિયેર પાણી નાખી દીધું છે અને આને 15 થી 20 મિનિટ સુધી ચડવા દઈશું હજી મોન્ટુભાઈ એક નાળિયેર પાણી નાખવાનું છે હવ બસ બસ હવે બહુ પાણી ના ના હજી એક એકાદું નાખ દેવું હા હા હજી એક જ નાખી દે નાખી દઈ બીજું તો હવે અત્યારે જો મિત્રો 15 થી 20 મિનિટ સુધી ચડવા દેવાનું છે હવે ત્યારબાદ જો આવશે સીધા ચણા અને ચણા બાદ જો જે આ બધું સિંગનો ને એનો જે મસાલો જે રહ્યો ને આ મસાલો હવે આવશે આ જો સિંગનો ને એનો બધો મસાલો અને આવી ગયા જો ચણા એક કળ છો અને આપણું જો શાક અંદર જો રેડી કામ હલાવો તો હવે બે જે જો કામ છે મોન્ટુભાઈ નું ખાલી હાંઠિયું જ ભાંગો મોન્ટુભાઈ હાંઠિયું ભાંગવામાં કેમ થાય હાઈ ક્લાસ અત્યારે હાઈ ક્લાસ અને આ જો મિત્રો જો ચણા આવી ગયા છે ફાઇનલ અને જો અમારું ચણાનું શાક હવે જો 10 થી 15 મિનિટમાં થઈ જશે રેડી લીલા ચણા છે આ જો આવી ગયું જો ચવાણું અને સિંગ જો હવે આપણે નાખશું શાકમાં 15 થી 20 મિનિટ સુધી આપણે જો એને શાકને ચડવા દઈશું ધીમા તાપે હા અહીંયા ખાલી દો સામે બને દો મિત્રો શાક અમારું અને અહીંયા જો મોન્ટુભાઈ તો હજી આ એક નાળિયેર નથી ખુલ્યું અને હજી તો પાછળ તો નાળિયેરની લાઈન લાગેલી છે હવે મોન્ટુભાઈ ક્યારે નાળિયેર એક કાપી શકે જોવી રણજીતભાઈ ફાઇનલ નાળિયેર કપાસી ઓલા વાહે પડ્યા બધા કાપવાના છે ને હજી તો હવાર પડશે ખબર પડશે ને ના ના ચાલી નથી કપાઈ જાય હમણાં અડધી કલાક મોન્ટુભાઈ ક્યારે કપાય બસ અડધી કલાક એટલે એક નાળિયેર કે બધા નાળિયેર ના ના એક જ બે તો મિત્રો શાકમાં અત્યારે નાખવી છે નોર્મલ એવી ખાંડ નાખવો છે કે બે તો આવી ગયો લીંબુ નવે પડી આ તો ફાઇનલી થઈ ગયો ગરમ મસાલો અંદર એડ તમારે સ્વાદ પ્રમાણે તમે નાખી શકો મારા રણજીતભાઈ હવે શું કરે છે ફાઇનલ તૈયારી રણજીતભાઈ ફાઇનલ તૈયારી શેની ચાલુ છે હવે ફાઇનલ છે આ ધાણા કાપી નાખું થોડા આ જો મિત્રો દેશી ધાણા બની જાય અને આ જો આપણું જો ડુંગળી ટમેટાનું જો સલાડ પણ થઈ ગયું છે રેડી અને આ જો ભાઈ રણજીતભાઈ તો અત્યારે ધાણા સુધારે છે મીઠાના મરચા છે હો. સરસ બહુ આનો ટેસ્ટ મસ્ત આવે ફાઇનલી જો મિત્રો હવે અમારું જમવાનું થઈ ગયું છે રેડી અને જમવાનું બસ 15 થી 20 મિનિટમાં રેડી થઈ જશે તો જોવી હજી શાક કેવું બને એવું છે શાક પછી હું તમને કહીશું શાક કેવું બન્યું અને મંટુભાઈ આખો દિવસ આટલા ઘણા હાઠિયું નું જ કામ કર્યું છે હે મંટુભાઈ હા એમ બીજું એને કે અમને કઈ ભાવતું જ નથી ભાંગી નાખો તોડી નાખો અને ફાડી નાખો હે મંટુભાઈ ફાઇનલી જો મિત્રો આપણું શાક થઈ ગયું છે રેડી અને ઉતારી લીધું છે પીબી અને જો મયુરભાઈ જો સરસ મજાના જો મરચા પણ શેકાઈ ગયા છે મયુરભાઈ મરચા શેકાઈ ગયા ને કમ્પ્લીટ હા જો મિત્રો મરચા પણ શેકાઈ ગયા ને આપણું જો સરસ મજાના જો મરચા અને જો સલાડ આ મિત્રો મરચા જો ભઠ્ઠામાં જે શેકેલા ખાવાની મજા આવે મસ્ત હો
તો ભાઈ આજે મહેનત એટલી કરી છે ને હાથીઓ ભાંગી તો આમ તો પરસ્યો વળી કે આમ તો કપાળ ઉપર તો પરસ્યો બધીએ પરસેવો બરસેવો અને આખું હોતી લાલ બધી આખે પાણી કાઢી નાખ્યું આખું. આ તો ભાઈ છાશ ને જો રોટલી લઈને આવી ગયા ને જો આવી ગઈ સામે ડીશ. ભાઈ શું ડીશ જ લઈ આવ્યા ને તમે? રોટલી આવી ગઈ, રોટલા. હા જો હવે આપણું અત્યારે જમવાનું જો થઈ ગયું ફાઇનલ. જો છાશમાં પણ જો મસાલો આવી ગયો છે, જીરું મીઠું અને આ જો ડુંગળી, ટમેટા અને મરચા. અને આ જો કાનભાઈ જો મસાલો નાખીને છાસો લાવે. જો આ સામું આપણું શાક. આ જો મિત્રો રોટલી પણ જો સ્વામી રોટલી આવે. આ જો હવે મિત્રો અમે બેસી ગયા જમવા અને આ જો બધા ભાઈઓની સાથે બધા બેઠા છીએ. જો કાનભાઈ અત્યારે ભરે છાશ. અને રણજીતભાઈ તમે શું લીધું? રોટલા તો નાખો હાલ. આવા દો થાળી શાક ભરાય જાય. મિત્રો ફટોફટ હવે જમવા તો બેસી ગયા. ફટોફટ હવે જમી અને હું તમને શાક કેવું બનાવ્યું છે એ પણ જોઈ અને સરસ મજા આવી. આજે જે મિત્રો જે વાડીએ જે પ્રોગ્રામ કરવાની જે મજા આવે ને એ મિત્રો મજા તમને પણ 5 સ્ટાર હોટલમાં પણ નથી આવતી. અમારા મોંઘેરા મહેમાન જો દરબાર સાહેબ. ભાઈ કેમ છો? આવી જો મિત્રો હું આઈને હોય આ જો ફાઇનલ જો મિત્રો અત્યારે જો શાક આપણું જો આવી ગયું. આ જો અત્યારે લીંબુ અત્યારે સુધારાય છે. તો જો મિત્રો આપણું જો જમવાનું થઈ ગયું છે રેડી. શાક અને આ જો ટમેટા, ડુંગળી અને મરચા. આ છે છાશ અને આ છે જો રોટલી. અને હવે આપણે મહેમાનથી શરૂઆત કરી. અક્ષયભાઈ શાક કેવું બન્યું? એક નંબર ભાઈ શાક કેવું બન્યું? બને એવું એને તો પૂછવું પડશે ને. કનભાઈ શાક, મંટુભાઈ શાક, ભાઈ શાક કેવું બન્યું? રણજીતભાઈ સુપર. કોક દી આવો બધા જમવા વાડીએ આપણે પાછા પૈસા લાગશે હો. એક ડીશ ના 200 રૂપિયા. ફ્રીમાં. હા એમ કોને? તમારા તરફથી? આપણા તરફથી. અચ્છા એવું છું. એક રોટલી આમાં સોળ નાખો તપેલા. હા ના એક ને અમને બે ભાઈ એક રૂપિયો આપી દે બસ. આ સેસ્ટીઓ બહુ મજા આવી છે. આવડિયા રોટલી દો તો ભાઈ. રોટલી આપો સાહેબ એને રોટલી આપો. એમ નો હાલે. હમ દીધા કાર જ ના. આ ડોક્ટર લે છે. રોટલી આપો એને રોટલી. એક મંદુભાઈ જાગજો. જરીક છે ભાઈ, જરીક. હાલો એટલું ખૂટવાડો હવે. હાલો એક રોટલી ખૂટવાડ દો. આ ડોક્ટરે ચાલુ છે ભાઈ. જાઓ થોડોક શાક ખાને લઈજો મંદુભાઈ એટલે પૂરું થઈ જાય. મેં પણ હવે કેટલાક તમારા ગામ જો થોડોક શાક જો. ના ભાઈ હવે શાક નહીં.